એક લાઇટ તૈયાર કરવા માટે કેટલી મહેનત લાગે છે તમે જોઈ શકો છો. આ ભાઈ નકલી જેલ છે, તો જોઈ લો. જય માતા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ દોસ્તો. તમારા બધાનું મારા નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જવાના છીએ જય કનૈયાલાલ કીના શૂટ પર. એનો છેલ્લો દિવસ છે. મઢમાં શૂટ છે, ડ્રીમ વિલામાં. તો અત્યારે 8:30નો કોલ ટાઈમ છે અને 7 વાગ્યા છે. આપણે 7:15 ટેક્સી કરી નીકળવાનું. અત્યારે આપણે મીરા રોડની હોટલમાં છીએ. તો દોસ્તો, આટલા દિવસ કામ કર્યું, બહુ મજા આવી છે. અને એવા લોકો લેજેન્ડરી એક્ટરો સાથે કામ કર્યું છે. જો કાલે જીતુ સરનું નાટક હતું, સિદ્ધાર્થ સર, જીતુ સર, એ બધા લોકોનું નાટક હતું, હું જોવા ગયો તો ગજબની મજા આવી, ગજબની સાહેબ. અને એમાં શું છે કે લોકો શૂટિંગ કરવાની મનાઈ હોય એટલે આપણે શૂટ ન કર્યું, પણ હસીને ગોટા થઈ ગયા, ગાંડા થઈ ગયા, આમ પડી ગયા, એટલું બાકી રહી ગયું. એટલું બધું મજા આવી છે. તો ખરેખર આવા લોકો જોડે કામ કરવા મળ્યું એના માટે ધન્યવાદ. ભગવાન, માતાજી, ગુરુ મહારાજનો માનું છું અને હજી પણ આગળ કામ કરશું એવી આશા રાખીએ છીએ. અને બીજું કે આપણે 7:15 અમે 2 અને એક સુરેશભાઈ સુરતથી આવ્યા છે. અમે 3 જણા અહીંથી નીકળવાના છીએ. 8:30નો કોલ ટાઈમ છે. તો અત્યારે હોટલમાં હું તો રેડી થઈને બેસી ગયો છું. મારી બેગ પણ જો પેક થઈ ગઈ છે. આપણું જે છોટા બેગ છે એ પણ પેક થઈ ગયું છે અને રેડી થઈ ગયા છીએ. તો પછી નીકળીએ. બન્યા રહેજો વિડીયોમાં. અત્યારે જે જો બારે તમને દેખાડું તો અજવાળું થઈ ગયું છે અને વરસાદ પણ મુંબઈમાં બહુ છે. રાત્રે આખી રાત હતો, લગભગ કાલે પણ હતો અને અત્યારે થોડો ઝીણો ચાલુ છે. તો બને રહેજો વિડીયોમાં એન્ડ સુધી. અને બ્લોગ કેવો લાગ્યો એ પણ કહેતા જજો કોમેન્ટમાં. અને હા, અરે યાર, સબસ્ક્રાઈબ કરવાનું અને શેર તો કરો વિડીયો, તો જ મજા આવશે અને મને પણ બનાવવાની ઈચ્છા થશે કે ના, મજા આવે છે. તો બને રહેજો વિડીયોમાં એન્ડ સુધી. તો દોસ્તો, અત્યારે અમે નીકળી ગયા છીએ ઓટોમાં અને મારી સાથે છે સુરેશ પ્રજાપતિ, આપણે સુરતના છે. અમારી સાથે પણ એક પુષ્પાનું કેરેક્ટર કરે છે મૂવીમાં. તો આજે એમનું શૂટ હતું, તો એ પણ સુરતથી આવ્યા છે. અને જીતુ સર ગયા છે મેડિકલે, એમને કંઈક લેવાની વસ્તુ છે, તો અમે વેઇટ કરીએ છીએ હવે. એટલે અને સુરેશભાઈ કંઈક બોલશો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શૂટિંગના ટેન્શનમાં છે. હા, નહીં, ટેન્શન નહીં લેવાનું. બહુ મસ્ત આખું યુનિટ સારું છે, તો મજા આવે છે. તો જોઈએ, અત્યારે મલાડ પહોંચવાને હજી 15-20 મિનિટ જેવો ટાઈમ છે, કેમ કે 8:30નો કોલ ટાઈમ હતો અને હજી થોડોક લેટ તો થઈ ગયો, કારણ કે ઓટો કે કેબ એક પણ નહોતું મળતું બેમાંથી. તો પછી ઓટો કરીને નીકળ્યા છીએ. થોડું લેટ તો લેટ, ફાસ્ટ તો પહોંચીએ સેટ ઉપર અને જઈએ. જીતુ સર આવી ગયા છે, ચલો તો નીકળીએ. તો દોસ્તો, આપણે આવી ગયા છીએ ફાઇનલી લોકેશન પર, કારણ કે થોડાક અટવાઈ ગયા હતા, જે લોકેશન મળતું નહોતું. મેં જોયેલું હતું, પણ આ લોકો કદાચ આમ તેમ કરતા હતા, એટલે પછી મેં કીધું ભાઈ આપણે વધારે બોલાય નહીં, આ લોકો સિનિયર છે. અને અત્યારે ડિરેક્ટર સર પણ જો અમારી આગળ ગયા છે 4 વ્હીલમાં. અને લોકેશન છે આજે પોલીસ સ્ટેશન. અહીંયા મેં એક વેબ સિરીઝ કરેલી છે શૂટિંગ. તો જો તમને બહારથી દેખાડું છું, આ છે લોકેશન છે પોલીસ સ્ટેશન. અને ડિરેક્ટર સર પણ આવી ગયા છે. તો બન્યા રહેજો વ્લોગમાં. જોઈએ, આજે કામ તો બહુ છે, પણ શું થાય જોઈએ. દોસ્તો, મેકઅપની તૈયારી થઈ ગઈ છે અને અત્યારે મેકઅપ દાદા પણ છે. મેકઅપ કરવા જઈ રહ્યા છીએ. હવે ફટાફટ મેકઅપ થઈ જાય એટલે રેડી, કારણ કે ટાઈમ ઓછો છે. એટલે આજે મિત્રો રાત ઓછી ને વેસ્ટ આજે એવી હાલત છે, કારણ કે ટાઈમ ઓછો છે, લેટ થઈ ગયું છે, સીન ઘણા બધા છે અને મૂવીનો છેલ્લો દિવસ છે. તો એવું છે, એટલે જોઈએ. તો દોસ્તો, આપણે અત્યારે રેડી થઈ ગયા છીએ અને મેકઅપ થઈ ગયું, કપડાં વપડા પહેરી લીધા, કારણ કે સીન લાગવાની તૈયારી છે. સીન અમારો જ લાગવાનો છે. તો જોઈએ બધું. આ બધું પોલીસ સ્ટેશન છે, બારે જવું કે ના જવું થોડુંક વિચારું છું, કારણ કે એ લોકો જોવે તો પેલું લાગે. એટલે તો એકવાર જઈ લઈએ, ટ્રાય કરીએ કઈ રીતનું છે, બરાબર. તો જઈએ છીએ, બધી તૈયારીઓ ચાલે છે. જો આ ડિરેક્ટર ને ધર્મેશ સર ઉભા છે, પછી એમની બાજુમાં એમનો દીકરો નમન,
એ પણ સારા એક ડિરેક્ટર તરીકે છે. અને પેલા અંકિતભાઈ પણ છે. અને અત્યારે બધું ત્યાં તામઝામ ચાલે છે. આપણે રેડી થઈ ગયા આપણા રૂમમાંથી. જો જુનિયર લોકો પણ આવ્યા છે અત્યારે, કંઈક બહુ મોટી બબાલ હશે એટલે જુનિયર લેડીઝો છે. તો દોસ્તો મારી પાછળ તમે જોઈ શકો છો એ બહુ મસ્ત પોલીસ સ્ટેશનનું લોકેશન છે, સુપરહિટ. કારણ કે આને અહીંયા એક વખત મેં પણ વેબ સિરીઝ કરેલી છે. તો દેખાડો બહુ જબરજસ્ત લોકેશન છે. તો દોસ્તો અત્યારે એક સીન પતી ગયો છે અને હવે અંદર સીનની તૈયારીઓ થાય છે. બીજો સીન સવારે સવારે થઈ ગયો છે અને મારી સાથે છે સર. હાય કહી દો મારા નવા વ્લોગમાં. અમે 7 દિવસથી સાથે છીએ. તો તમને એવું લાગશે કે આ બીજી વાર આવ્યા, પણ તો રહેશે જ, હવે લાઈફ ટાઈમ રહેશે. બીજા સીનની તૈયારી આજે આખો દિવસ અમારો જ છે, કારણ કે અમારું પોલીસ સ્ટેશનમાં હું ને સથવારા સાહેબ, જીતુ સુમરા સર, કારણ કે એનું કેરેક્ટર નામ સુમરા છે. તો સર કેરેક્ટર નામ સથવારા છે અને એમનું રિયલ નામ જીતુ સુમરા સર છે. એ તો આપણે આગળ વાત કરી છે આગલા બ્લોકમાં. તો હવે જોઈએ કેટલી વાર છે અંદર. જો તમને દેખાડું અંદર લાઇટિંગનું બધું કામ ચાલે છે. દોસ્તો અત્યારે 2-3 સીન પતી ગયા અને હવે જમવાનું આવી ગયું છે. જો બધે લાગી ગયું છે અને આપણું પણ દાદા हमारा खाना इधर ही है, ठीक है. તો આપણું જમવાનું પાછળ જ છે. રૂમમાં જઈને હાથ પાથ ધોઈને આવીએ, બરાબર. તો દોસ્તો અત્યારે એક ત્રીજા સીનની તૈયારી થઈ છે. લંચ પછીનો સીન છે. તો તમને દેખાડું પોલીસ સ્ટેશન કઈ રીતનું બતાવે છે આ લોકો. જો કેવી તૈયારી થાય છે બતાવું તમને. જોઈ લો લાઇટિંગ પણ છે. સથવારાની જગ્યા છે. પછી આ જેલ બતાવી છે આ લોકોએ. જેલ માટે અહીંથી આવી ગયું છે. આ જેલ છે, નકલી જેલ છે. તો જોઈ લો આખી જેલ છે. એક લાઇટ તૈયાર કરવા માટે કેટલી મહેનત લાગે છે તમે જોઈ શકો છો. ભાઈ ક્યારના બિચારા ઘડીક આમ ફિટ કરે, ઘડીક તેમ ફિટ કરે, ઘડીક આમ ફિટ કરે, તો જો શૂટિંગમાં લાઇટમેનનું કામ પણ બહુ અઘરું છે, કારણ કે આ લોકો લાઇટ માટે ક્યારના નથી. તો દોસ્તો નાસ્તો મસ્ત આવી ગયો છે. ઉપમા છે, ચવાણું છે, કેળું, પછી ખમણ, પછી પપૈયું, જલેબી. હજી બીજી 2-3 આઈટમ હતી, આપણે લીધી નથી. પણ મસ્ત નાસ્તો કરીને આપણે બધી સીન એક બાકી જે પતાવીશું અને પછી જઈશું ઘરે.
તો દોસ્તો અહીંયા ફાઇનલી પેકઅપ થઈ ગયું છે આખા પિક્ચરનું પેકઅપ તો દોસ્તો અહીંયા ફાઇનલી પેકઅપ થઈ ગયું છે આખા પિક્ચરનું પેકઅપ થઈ ગયું છે. અત્યારે હું જઈ રહ્યો છું ગામડે. તો મળી હવે ગામડાના વ્લોગમાં. બહુ મજા આવી, બહુ એન્જોય કર્યું ને એ આ બેગ લઈને નીકળ્યા ગામડે. ચલો.